નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે કોઈ રાજકીય વાત નથી કરવી, પણ આપણા ખેડૂત ભાઈઓના આર્થિક હિતની એક મહત્વની ચર્ચા કરવી છે. વર્ષ 2019માં જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારે મળતો 2000 રૂપિયાનો હપ્તો ખેડૂત ભાઈઓ માટે મોટો આશરો હતો. પણ આજે 2026માં બદલતા સમય અને વધતી મોંઘવારી વચ્ચે શું આ હપ્તાની રકમમાં વધારો થવો જરૂરી છે? આજે આપણે આંકડા સાથે સમજીશું કે ખેડૂતોને કેટલો ખેતીનો ખર્ચ વધી ગયો છે અને કેમ ઘણા ખરા ખેડૂત ભાઈઓ આ સહાયની રકમ વધવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા 7 વર્ષમાં ખેતીના સાધનો અને સામગ્રીઓના ભાવમાં ઘણો ફેરફાર આવી ગયો છે. ચાલો એક નાની ગણતરી સમજીએ. પહેલું, ડીઝલનો ખર્ચ. 2019માં ડીઝલનો ભાવ આશરે ₹65 થી લઈને ₹70ની આસપાસ હતો, જે આજે 2026માં ₹95 ને પાર થઈ ગયો છે. આના કારણે ટ્રેક્ટરની ખેડ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘણો વધી ગયો છે. બીજું, ખાતર અને દવાઓ. ખેતરમાં વપરાતી ખાતરની થેલીઓ અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ છેલ્લા 7 વર્ષમાં 40% થી લઈને 50%નો ધરખમ વધારો આવી ગયો છે. ત્રીજું, ઘરનું બજેટ. આ સાથે જ તેલનો ડબ્બો, ગેસનો સિલિન્ડર અને ઘર ચલાવવાનો સામાન્ય ખર્ચમાં પણ ઘણો વધારો આવી ગયો છે. આ બધા આંકડાઓ જોતા સ્પષ્ટ સમજાય છે કે 2019ની સરખામણીએ 2026માં ખેડૂતનો એકર દીઠ ખેતીના ખર્ચમાં 2 ગણા જેવો વધારો આવી ગયો છે. ખેડૂત ભાઈઓ, દેશમાં જ્યારે પણ મોંઘવારી વધે છે ને ત્યારે નિયમ મુજબ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે, જેથી તેઓ મોંઘવારીનો સામનો કરી શકે. બસ આવી જ રીતે જો આપણા ખેડૂત ભાઈઓને પણ મોંઘવારીના પ્રમાણમાં આ યોજનાના હપ્તામાં થોડો વધારો મળે ને તો નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને ખેતી ટકાવી રાખવા માટે બહુ મોટી મદદ મળી શકે. તેથી જ આજે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વતી સરકારશ્રીને નમ્ર અપીલ અને વિનંતી છે કે વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને ₹2000 ના હપ્તાને વધારીને ₹4000 કરવામાં આવે અને જો વાર્ષિક સહાય ₹6000 ના બદલે 12000 કરવામાં આવે તો આજના સમયમાં ખેડૂત ભાઈઓ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકશે. ભાઈઓ, ખેડૂતનો હોકારો ક્યારેય નબળો ના હોવો જોઈએ. માટે જો તમે પણ ખેડૂતના દીકરા હો અને ખેડૂતની વેદના સમજતા હો તો અત્યારે જ આ વિડીયોને એટલો શેર કરો કે ગુજરાતના ખૂણે ખૂણેથી લઈને દિલ્હી સુધી આપણો આ નમ્ર અવાજ એક તાકાત બનીને ગુંજી ઉઠે. ખેડૂત મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં 4000નો હપ્તો લખી નાખો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.